જોઈ લો મિત્રો, રાજભા ગઢવી અને ખજૂરભાઈ જોવા મળ્યા. આ તમે જોઈ રહ્યા છો વિજય રૂપાણીના બેસણામાં ખજૂરભાઈ અને રાજભા ગઢવી બંને મોટા મોટા કલાકારો છે આપણા ગુજરાતના. તે આપણે વિજયભાઈ રૂપાણીના બેસણામાં જોવા મળ્યા. અને હું તમને આગળ માહિતી પણ આપું કે આમાં શું બન્યું. બેસણામાં ગયા ખજૂરભાઈ અને રાજભા ગઢવી, તારે બેસણામાં શું થયું હતું તે પણ માહિતી આપું. અને ખજૂરભાઈ પોતે કહી રહ્યા હતા કે બેસણામાં આવું થયું. અને મિત્રો, તમે જાણો છો વિજય રૂપાણીનું અવસાન થઈ ગયું છે અને તેમનો દીકરો અત્યારે બેસણામાં બેઠો હતો. તેની પાસે ખજૂરભાઈ ગયા અને રાજભા પણ ગયા હતા સાથે. અને પછી શું બન્યું એ પણ હું તમને આગળ વિડીયોમાં દેખાડવાનો છું. પણ વિડીયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીંયા મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો, તમને ખબર જ છે કે વિજય રૂપાણીનું અવસાન થઈ ગયું. તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું અને વિજય રૂપાણીનો દીકરો અમેરિકાથી આવ્યો છે એ પણ તમને ખબર જ હશે. અને મિત્રો, રાજભા ગઢવી અને ખજૂરભાઈ વિજય રૂપાણીના દીકરાને મળવા ગયા બેસણામાં. ત્યારે ખજૂરભાઈએ શું વિજય રૂપાણીના દીકરાને શું વાત કીધી એ સાંભળો મિત્રો. વિજય રૂપાણીનો દીકરો પણ શું બોલ્યો ખજૂરભાઈને એ પણ આવા વિડીયોમાં જાણવા મળશે. એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તે વિડીયો. તેમાં જુઓ, રાજભા ગઢવી, ખજૂરભાઈ અને વિજય રૂપાણીના દીકરો મળી રહ્યા છે એકબીજાને. અને આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો